શાંત થઈ જા. આપણે ડોક્ટર પાસે જઈએ. પાણી આપને મીરા, પાણી. પાણી લઈ આવ. ના, અત્યાર સુધી મને એમ હતું કે આદિત્યને વાંધો નથી, પણ તું કે ને આદિત્ય શું કીધું? સંજના કે ને આદિત્ય કીધું કે તમે આરામ કરો પહેલા, હું તમને બધું ના મને આદિત્યએ જે કીધું એ ના પાડશે તો પણ કાંઈ છેલ્લો છોકરો નથી આ દુનિયામાં. શું કામ આવું વિચારો છો? ના ના, એક મિનિટ સંજના, એવું નથી બેટા. એ છેલ્લો છોકરો નથી, પણ મને એ પણ ખબર છે કે એની સાથે લગ્ન થશે ને તો મને ઉપાધિ નહીં રહે. હું કાલે મરી જાઉં ને મારી દીકરી દુઃખી હોય તો મારા જીવને શાંતિ નહીં મળે. એટલા માટે કહું છું બેટા. એવું નહીં થાય. આંટી આંટી પેલા મારી વાત તો સાંભળો. મેં આદિત્યને મીરા સાથે લગ્ન કરાવવા માટે મનાવી લીધો છે. એટલે એની હા છે. મમ્મી, હવે સાંભળી લીધું ને કે આદિત્યની પણ હા છે, તો હવે તો આ જીદ મૂકી દો. ના, એ કહેવા માટે તો હું અહીંયા આવી છું. ના, મારું મન નહીં માને. મને ખબર છે કે આદિત્યની ના જ છે. તું મારું ખોટું મન મનાવવા માટે હા પાડે છે. નહીં, મને ખબર છે મીરા, એ ખોટું બોલે છે.